મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? પ્રભુમાં તમે હંમેશા આનંદ કરો, હંમેશા ખુશ રહો અને હંમેશા બહાદુર બનો. ઈસુ તમારી સાથે છે. બધી પરિસ્થિતિઓ તે બદલાઈ જશે. પ્રભુ બદલી નાખશે. કેમ તે જાણો છો? પ્રભુએ આપણને વચન આપ્યું છે. શું છે જાણો છો? યશાયા તેના 52 અધ્યાયના 12મા વચનમાં જુઓ. પ્રભુ પોતે તમારા અગ્રેસર બની તમને દોરશે અને ઇઝરાયેલના ઈશ્વર તમારા પીઠ રક્ષક થશે. પરમેશ્વર તે તમારી આગળ જશે. તે તમારી પીઠ પર પણ તમારી રક્ષા કરશે. અવરોધો દૂર કરનાર, માર્ગ બનાવનાર તરીકે તે તમારી આગળ ચાલશે. તમારી પાછળ તમામ નુકસાનથી તમારું રક્ષણ કરશે ને તે તમારા રક્ષક બનશે. આમ પ્રભુ વચન આપે છે. હું કઈ જગ્યાએથી બોલું છું? શું જાણો છો? યરીહો શહેરમાંથી હું વાત કરું છું. આ જે યરીહો શહેર છે તે સૌથી જૂનું એક શહેર છે અને આ શહેર જે છે તે આજે એક ખૂબ જ ભવ્ય શહેર છે. યહોશુઆના સમય દરમિયાન જે ઇઝરાયેલી લોકો હતા તે યર્દન નદીને ઓળગીને પ્રથમ શહેર જે તેમને મળ્યું હતું તે યરીહો શહેર હતું. તમે દૂરથી જે સ્થાન જોઈ શકો છો, જે યર્દનના મેદાનો છે, તે જે છે તે યર્દનની ખીણ છે અને તે સ્થાન જ્યાં યર્દનની ગાલિલની સમુદ્રથી શરૂ થાય છે અને મૃત સમુદ્ર પૂરું થાય છે. યહોશુઆના સમય દરમિયાન તેમાં પાણી ભરેલું હતું. તે સમયે તેમણે લગભગ 30 લાખ લોકોનું નેતૃત્વ કર્યું હતું અને પ્રભુની વચનભૂમિમાં તેઓએ પ્રવેશ કર્યો હતો. કારણ કે પ્રભુ તેમની આગળ ચાલતા હતા. પ્રભુએ યર્દન નદીને 2 ભાગ કરી નાખી તેની વચ્ચેથી એક માર્ગ બનાવ્યો. કેમ કે પ્રભુ તેઓની આગળ ચાલતા હતા. અવરોધો દૂર થઈને માર્ગ બનાવવામાં આવ્યો હતો. પરમેશ્વર તેઓની પાછળથી પણ રક્ષા કરી રહ્યા હતા. અને હું જે હમણાં ઊભો છું તે જગ્યાએ યરીહોની દિવાલ પહેલા આવેલી હતી. અહીં જૂનું યરીહો આવેલું હતું. શું આપણે યહોશુઆના 6 અધ્યાયમાં વાંચ્યું નથી? યરીહોની દિવાલને અહીં તાળું મારવામાં આવ્યું. એક વિશાળ દિવાલ હતી અને તે જે છે દિવાલ હતી તેની ઉપર એક સાથે 4 થી 5 રથ દોડી શકતા હતા. તે ખૂબ જ પહોળું હતું. તે ખૂબ જ ભવ્ય હતું. માણસ તેને તોડી શકતો ન હતો અને એટલા જ માટે તે શહેરના લોકો ખૂબ જ સુરક્ષિત હતા. પ્રભુ કહે છે, આ શહેર મેં તમને આપ્યું છે પરંતુ અંદર જવાનો રસ્તો નથી. હવે પ્રભુ યહોશુઆને એક સલાહ આપે છે. શહેરની આસપાસ ફરો. 7 દિવસ સુધી તેની આસપાસ તમે ફરતા રહો અને 7મા દિવસે સ્તુતિ કરો. માર્ગ બનશે. આપણે આગળ જઈને રસ્તો બનાવનાર પ્રભુ છે. તે એવા કાર્યો કરે છે જે ઘણા બધા અલૌકિક છે. માણસ તેને પોતાની બુદ્ધિથી કદી પણ સમજી શકતો નથી. જો આપણે તેની આસપાસ જઈએ તો સ્તુતિ કરીએ તો રસ્તો કેવી રીતે બનશે? હું કહું છું તેમ કરો. અને તેઓએ પછી સ્તુતિ કરી. દિવાલ તે નીચે પડી ગઈ હતી. એટલે જુઓ, તેઓ બહાર આસપાસ ફરતા હતા. જો કોઈ દિવાલ બહારથી તૂટી જાય તો અંદરની તરફ પડી જશે. અને પુરાતત્વ વિધિઓ પણ તેનો તાર કાઢ્યો છે અને હું તે જગ્યાએથી તમારી સાથે વાત કરું છું. દિવાલ તે બહારની તરફ પડી હતી. મતલબ કે તેને અંદરથી કોઈ બહાર ધક્કો માર્યો. કોણ તેને દબાણ કરી શકે? પરમેશ્વર, જે પ્રભુ માર્ગ બનાવે છે. તમારા જીવનમાં પણ આ જે અલૌકિક ચમત્કારો થવાના જ છે. એવા સ્થળોએ માર્ગ ખુલશે જ્યાં કોઈ નથી. તે અવરોધોનો નાશ કરવાના છે. તે પ્રભુ તરીકે સાથે રહીને તમારું રક્ષણ કરશે એમ પ્રભુ કહે છે. પ્રભુ તમારી આગળ ચાલશે. તમારી જે કૌટુંબિક બાબતો છે, વ્યવસાયની છે, નોકરી, સેવામાં, તે કંઈ પણ હોવા દો. જ્યારે પ્રભુ તમારી આગળ જશે એક નવો માર્ગ બનશે. અવરોધો દૂર થઈ જશે. કારણ કે તે તમારી પાછળ આવે છે, રક્ષણ કરે છે. કોઈ અનિષ્ટ તમને નુકસાન પહોંચાડશે નહીં. વિશ્વાસ સાથે કહો, હે પ્રભુ, તમે મારી આગળ ચાલી રહ્યા છો. પ્રભુ, મારી પાછળ તમે રક્ષણ કરો છો તે માટે સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. તમે હિંમતભેર મુસાફરી ચાલુ રાખવાના છો. કહો, હે પ્રભુ, તમે મારી આગળ ચાલી રહ્યા છો. પરમેશ્વર, તમે અવરોધો દૂર કરીને માર્ગ બનાવો છો. મારા રક્ષક તરીકે મારી પાછળ આવવા માટે, મારું રક્ષણ કરવા બદલ સ્તુતિ થાવ. ઈશુના નામમાં. આમેન, આમેન.